નમસ્કાર. જય ગુરુ મહારાજ સાહેબ બંદગી. એક બે જિજ્ઞાસુઓનો એક પ્રશ્ન આવ્યો હતો. પ્રશ્ન એવો છે, બે પ્રશ્ન છે આમ તો, કે આત્મા છે એ અવાચક છે, તો વાચક કોણ છે? અને બીજો પ્રશ્ન છે કે જ્ઞાન મેળવવા માટે, આત્મ અનુભવ કરવા માટે, અનુભૂતિ કરવા માટે કયું સાધન છે? પ્રથમ પ્રશ્ન મહાપુરુષો સંતોના મુદ્દા લઈને આપણે એનો જવાબ આપવાની કોશિશ કરું છું. આત્મા અવાચક છે, પહેલા આપણે એ વિશે જાણીએ. અવાચક એટલે કોઈને વાંચી શકે નહીં એવું. વાંચી એટલે માટે નથી શકાતું કે લખી શકાતો નથી. આત્મતત્વ છે એ લખી શકાતો નથી, કારણ કે એ 52 અક્ષર પર છે, 52 અક્ષર બારો છે. બીજા નંબરમાં કે જે કોઈ વસ્તુ લખી શકાય છે એ વાંચી શકાય છે, એટલે આત્માને અવાચક કીધું કે વાંચી શકાતો નથી, લખી શકાતો નથી. પણ મહાપુરુષો સંતોએ આને વાણીના માધ્યમથી, અનુભવના માધ્યમથી સંતોએ કીધું. અખામતમાં એક બહુ સરસ વાત કરી કે આને જાણનારા જવરલે કોઈ સંત કાગળ સદગુરુજી લખે, આને વાંચનારા કોઈ વિરલા હંસ કાગળ સદગુરુજી લખે. હવે જાણનારા જવરલે કોઈ સંત કાગળ સદગુરુજી લખે, વાંચનારા કોઈ વિરલા હંસ કાગળ સદગુરુજી લખે. આમાં વાંચવાની વાત આવી. તો હમણાં મેં જેમ કીધું કે લખી શકાતો નથી, વાંચી શકાતો નથી, લખી શકાતો નથી એટલે વાંચી શકાતો નથી. તો સંતોએ કેમ એમ કીધું? કબીર સાહેબે પણ કીધું, લખ્યા કાગળ સર કોઈ વાંચે, કોરા વાંચે ને કોઈ દો. વાંચવું નામ ભીતર અનુભવ કરવું. વાંચવું એટલે ત્યાં કોઈ શબ્દ નથી, ત્યાં કોઈ લિખિત નથી, ત્યાં કોઈ લેખન નથી. કબીર સાહેબે કીધું કે लिखा लिखित नहीं बात मैं कहता हूँ आखन देखी, दुल्हा दुल्हन मिल गई फिर फीकी पड़ी बात. આ કોઈ લખવાની વાત નથી. लिखा लिखित नहीं बात मैं कहता हूँ आखन देखी, એ મારી નજરેથી જોયેલી વાત છે. અખામતમાં જેમ એમ કહે કે અહીંયા જાણનારા જવરલે કોઈ સંત કાગળ સદગુરુજી લખે, એ વાંચનારા કોઈ વિરલા હંસ કાગળ સદગુરુજી લખે. વાંચવું એટલે ભીતર જે કાંઈ મહાપુરુષો સંતોએ જે કાંઈ અનુભવ કર્યો છે, જે કાંઈ જાણ્યું છે, જે કાંઈ માણ્યું છે, એને અનુભવ કરવો, એને વાંચવું કીધું. કબીર સાહેબે કીધું કે लिखा लिखित नहीं बात मैं कहता हूँ आखन देखी. એમ અહીંયા આત્મા અવાચક છે એ વાત હાવ મુદ્દાની વાત છે, સાચી વાત છે. તો વાચક કોણ? તો પ્રથમ મુદ્દો મેં કીધું એમ વાત બને કે લખી શકાતો નથી, વર્ણવી શકાતો નથી, વાંચી શકાતો નથી, છતાં વાચક શબ્દ પ્રયોગ કર્યો છે કે તો વાચક કોણ? તો વાચક જે છે એ વાચક નામ વાંચવા વાળો નહીં, વાચક નામ ભીતર અનુભૂતિ કરનાર, ભીતર જોનાર. તો સુરતા જે નાભીમાં જે પડી છે એ સુરતા જ્યારે શૂન્ય શિખરમાં, જ્યારે બ્રહ્મ ચક્રમાં જ્યારે જાય, ત્યારે ત્યાં હંસ પુરુષ છે, જેને આપણે ચૈતન્ય પુરુષ કહીએ, એ અંશ પુરુષ ચૈતન્ય પુરુષ જે છે એ એને અનુભૂતિ કરે, એ આને વાંચી શકે. કબીર સાહેબે જેમ કીધું, લીખા કાગળ સૌ કોઈ વાંચે, કોરા ન વાંચે કોઈ. વાંચે તેને વિગત બતાવો, વાંચે તેને વિગત બતાવો. વાંચવું નામ અનુભવ કરવો, વાંચવું નામ ભીતર જાણવું. વાંચવું એટલે કાંઈ ના શબ્દો નથી, ત્યાં કોઈ લેખન કરેલું નથી, પણ છતાં જે મહાપુરુષો સંતોએ જે વાંચો, આત્મા છે એ અવાચક છે, એને વાંચી શકાતો નથી, એને લખી શકાતો નથી, પણ એને અનુભવી શકાય. પણ એને દિવ્ય ચક્ષુના માધ્યમ, સુરતાના માધ્યમથી એને જોઈ શકાય. ઘણી વાર મને સાધકો મને પ્રશ્ન કરે છે, મને કે બાપુ આત્મા અનુભવનો વિષય છે, આત્મા જોવાય ક્યાં? એમ એ જોઈ શકાય એવો જ નથી, કારણ કે એ કોઈ જોવાનો વિષય નથી. હું એમ કહું છું કે આત્મા જોવાનો વિષય જોઈ એટલા માટે તમને નથી શકાતો કે તમે ધર્મચક્ષુના વિષયની વાત કરો છો,
કે આ કોઈ ચામડાની આંખોથી કાંઈ દેખાઈ જાય એવો નથી. એમાં દૃષ્ટાંતો પણ મને આપે, દાખલા પણ મને આપતા હોય છે કે ભાઈ ગુલાબ છે, ગુલાબની સુગંધ જે છે એ સુગંધ આપણે મહેસૂસ કરી શકીએ, અનુભવ કરી શકીએ, પણ સુગંધ આપણે પકડી ન શકીએ, સુગંધને આપણે જોઈ ન શકીએ. એ વાત એમની સાચી છે, પણ એ એમને હું એમ કહું છું ભૌતિક દ્રષ્ટિએ એ વાત જે છે ચર્મચક્ષુથી દેખાય એ વાત છે. હું એમ કહું છું કે ગુલાબની જે આપણને સુગંધ બતાતી નથી, પણ માધ્યમ તો ગુલાબ છે ને. તમે કહી કેમ શકો કે ગુલાબની સુગંધ છે? પ્રથમ માધ્યમ ગુલાબ બને. ગુલાબ જોવાનો વિષય છે. કોઈ પણ વસ્તુ હોય તો પેલા જોવાનો વિષય બને, પછી એનો ગુણ છે એ આપણે જોઈ શકીએ ન જોઈ શકીએ એ વાત આખી અલગ છે. પણ આત્મતત્વ જે છે એ જોવાનો વિષય છે, પણ ચર્મચક્ષુ છે નહીં. જે ભગવાન શ્રી કૃષ્ણ, હું ઘણીવાર દાખલામાં શ્લોક બોલતો હોઉં છું, ઘણીવાર હું સત્સંગમાં બોલતો હોઉં કે નતુમા શક્યસે દ્રષ્ટે મુનિચ ચક્ષુષા દિવ્ય દૃષ્ટિ દદામિ પશ્યન્તે યોગેશ્વરમ. હે અર્જુન, ચામડાની આંખેથી તું મારા દર્શન નહીં કરી શકી, માટે હું તને દિવ્ય દૃષ્ટિ દદામિ પશ્યન્તે યોગેશ્વરમ. તો હું તને દિવ્ય ચક્ષુ કરું, દિવ્ય દૃષ્ટિ આપું, જેથી કરીને તું મારું વિરાટ સ્વરૂપ જોઈશ. એટલે આત્મતત્વ જે છે એ જોવાનો વિષય છે, પણ ચામડાની આંખોથી જોવાનો વિષય નથી. દિવ્ય ચક્ષુ કરી અને સુરતા એને અનુભવે છે એમ જોવાનો વિષય છે. એટલે મૂળ વિષય દીદારનો છે. હવે એ દેખાય નહીં એટલે સ્વાભાવિક છે કે વર્ણન થઈ શકે. એ દેખાય એટલે સ્વાભાવિક છે શબ્દમાં વર્ણન થઈ શકે એમ નથી. અનુભવ શબ્દમાં વર્ણન ન થઈ શકે. એને આમ તમે કહી શકો, વાત કરી શકો, પણ એ પોતે જે જાણ્યું છે, પોતે જે માણ્યું છે એ અનુભવનું એ વર્ણન ન કરી શકે. શબ્દથી વાત કરી શકે પણ અનુભવ વર્ણન ન થઈ શકે. એમ આત્મા છે એ અવાચક છે, પણ વાચક જે છે એ અંદર ચૈતન્ય પુરુષ છે, શ્રોતાના માધ્યમથી એ અનુભવે છે. હવે આપણે બીજો પ્રશ્ન લઈએ. બીજો પ્રશ્ન એમ કીધો કે આત્મજ્ઞાન કરવા માટે, આત્મ અનુભૂતિ માટે સાધન કયું છે? તો આત્મ અનુભૂતિ કરવા માટે સાધન જે છે એ વ્યક્તિ ઉપર ડિપેન્ડ હોય છે, વ્યક્તિ ઉપર નિર્ભર હોય છે કે એને કયું સાધન લાગુ પડે. કારણ કે મહાપુરુષો સંતોએ એક એંગલથી આત્મ સાક્ષાત્કાર નથી કર્યો, એક એંગલથી અનુભૂતિ નથી કરી. અનેક પ્રકારના સંતો થઈ ગયા, અનેક વિધિ વિધાનથી, અનેક માધ્યમથી એને આત્મ સાક્ષાત્કાર કર્યો. હું ઘણી વાર સત્સંગમાં કહેતો હોઉં છું અને છતાં કહું છું કે મીરાબાઈને જે આત્મ અનુભૂતિ જે થઈ એ માત્ર ને માત્ર કૃષ્ણ ભક્તિના પ્રેમમાં લીન થયા અને પદમાં ઘૂંઘરું બાંધી, તાલ અને કરતાલ લઈ, તંબુરો લઈ અને વરી બજારમાં જે નાચ્યા એનો એવો પ્રેમ હતો. તો મીરાબાઈ માટે પ્રેમ માધ્યમ બન્યું, પ્રેમ સાધન બન્યું, પ્રેમથી એ ઉપલબ્ધિ છે. ભગવાન બુદ્ધ રાજપાટ ઘરબાર ચોરી કાઢી અને વૈરાગ્યના પંથ ઉપર વ્યાઈ ગયા અને તો એને વૈરાગ્ય માધ્યમ બન્યો, તો એને વૈરાગ્ય સાધન બન્યું આત્મ અનુભૂતિ કરવા માટે. એથી વિપરીત જઈએ તો સાહેબ કબીર કર્જમાં રહી, સંસારમાં રહી કાઢવી, પાણી છે નહીં પ્રગટા, નહીં શ્વાસ શરીર, અનાહાર કરતા નહીં, તાકા નામ કબીર. તો એને આખી જિંદગી ગુણાટકામ કરતા કરતા અને સહજતાથી એ વસ્તુ પામ્યા. તો એમના માટે એ સહજતા જે છે એ સાધન બન્યું. અમારે પરબમાં, અમરમાં અને દેવદાસ બાપુ થઈ ગયા, રક્તપિત્યાની સેવાઓ કરી અને ભૂખ્યાને રોટલો આપ્યો, રોટલો માંગીને ખવડાવ્યું. તો એમના માટે એ સેવા અને જે એમને જે અન્નક્ષેત્ર જે ચલાવ્યું તો એ એમના માટે માધ્યમ બન્યું. શબરીબાઈએ ગુરુ માતંગ ઋષિના વચનને મહત્વ આપી કે રામ તમારા આંગણે આવશે અને એ વચનને મહત્વ આપી કાઢવી અને માત્ર રાહ જોઈ ગુરુના વચનને મહત્વ આપી, તો એમના માટે ગુરુ વચન છે એ સાધન માધ્યમ બન્યું. જનક રાધાને પેગડામાં પગ અને બ્રહ્મજ્ઞાન છો અષ્ટાંગ ઋષિની મુલાકાત થઈ તો એને શુદ્ધ દીદાર, શુદ્ધ સાક્ષીની અનુભૂતિ થઈ. કશું નહીં, જ્ઞાન ધ્યાન કાંઈ નહીં, યોગ નહીં, સાધના નહીં, સમાધિ નહીં, માત્ર પલમાં એને આત્મ સાક્ષાત્કાર થયો. તો એમના માટે એ શુદ્ધ સાક્ષીપણું છે એ માધ્યમ બન્યું. એકલવ્યએ ગુરુ વચન ઉપર ગુરુની મૂર્તિ બનાવી, ગુરુની આકાર બનાવી કાઢી, એક ગારાની મૂર્તિ બનાવી અને એ વિદ્યા જે શીખી ગયા, એમાં જે નિપુણ છે, પારંગત છે, તો એમના માટે ગુરુનું જે સાકાર સ્વરૂપ નહોતું પણ એમનું જે માટીનું પુતળું બનાવી કાઢ્યું એ એમના માટે સાધન માધ્યમ બન્યું. અનેક પ્રકારના ભક્તો જે છે અને અનેક પ્રકારના વિધિ વિધાનથી એમને અનેક પ્રકારનું સાધન એમના માટે માધ્યમ બન્યું હોય છે.
ઘણા માત્ર એક ખાલી શ્રવણ છે, ખાલી ગુરુના વચન સાંભળવાથી ખાલી એને જ્ઞાન થઈ જાય છે, તો એના માટે ગુરુનું વચન છે એ સાધન માધ્યમ બન્યું. એટલે આત્મ અનુભૂતિ કરવા માટે કયું સાધન છે, કેવું સાધન છે, એ વ્યક્તિ ઉપર ડિપેન્ડ હોય છે કે વ્યક્તિમાં કયું વસ્તુ પડેલી છે. પ્રેમ વસ્તુ પડેલી છે, સેવા વસ્તુ પડેલી છે, ભાવ પડેલો છે, સાક્ષી પડેલી છે, ધ્યાન પડેલું છે, યોગ પડેલો છે, સાધના પડેલી છે, સમાધિ પડેલી છે, કે માત્ર શ્રવણથી જ્ઞાન થઈ જાય એ પડેલું છે. એમ એમના માટે સાધન હોતું હોય છે. એટલે નક્કી ન કહેવાય કે માત્ર એક વ્યક્તિને જેમ જ્ઞાન થયું છે એમ સળંગ અન્યને પણ થઈ જાય. જેવી રીતે કે નિરાત મહારાજને અમન સાહેબ ને કામુદ્દીન સાહેબ મળ્યા, કામુદ્દીન બાવા મળ્યા એટલે નિરાત મહારાજને પલમા દીદાર છો, તો એ નિરાત મહારાજને પલમા દીદાર થાય એ વાત સાવ સાચી છે. પણ એ જરૂરી નથી કે એમાં આખી ધારા કે આખી સંપ્રદાય કે આખી ફૌજમાં જે હાલી આવે છે એ તમામને પલમા દીદાર થાય. એ સાધન નિરાત મહારાજ માટે બરોબર હતું, એ સાધન જનક રાજા માટે બરોબર હતું, એ સાધન મીરાબાઈ માટે બરોબર હતું પ્રેમ, એ સાધન સબરીબાઈ માટે બરોબર હતું વચન, એ સાધન ગંગા સતીબા પાનબાઈ માટે બરોબર હતું, એ સાધન અમરમાં દેવીદાસ બાપુ માટે સેવા બરોબર હતી. પણ આપણા માટે કયું સાધન છે એ વ્યક્તિ ઉપર ડિપેન્ડ હોય કે આપણે કયું સાધન લાગુ પડે. બરોબર. જય ગુરુ મહારાજ.